હલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરવાના છીએ। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે આપણે વાત કરીશું। જે આપણો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે એની નવી તારીખ કઈ જાહેર કરવામાં આવી છે અને આ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એના વિશે વાત કરીશું। જે હપ્તો મોકલવાનો અહીંયા મોટો નિર્ણય જે છે જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં કાલે આવશે આપણો પીએમ કિસાન યોજનાનો જે 22મો હપ્તો। આજે મિત્રો થઈ છે 23 ફેબ્રુઆરી ને કાલે થશે 24 ફેબ્રુઆરી। તો કાલે 24 ફેબ્રુઆરીના રોજ તમામ જે છે ગુજરાતના ખેડૂતોને હપ્તાનો લાભ મળવાનો છે। આવી અત્યારે સોશિયલ મીડિયામાંથી માહિતી મળી રહી છે। શું આ માહિતી સાચી છે કે ખોટી છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક તમારે લાઈક કરવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો તો કે નતો મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતો 21મા હપ્તાથી વંચિત રહી ગયા છે। તો શરૂ કરી લઈએ આજનો વિડીયો। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે। તો સમયસર ચકાસણી કેમ મહત્વપૂર્ણ છે એના વિશે વાત કરી લઈશું કે જે હપ્તો છે એ આવતા પહેલા જ્યારે જે છે સમયસર ચકાસણી કરવી કે એટલે કે તમને હપ્તો મળશે કે નહીં મળે એ કેવી રીતે ચકાસણી કરવાની છે ને એનું મહત્વપૂર્ણ શું છે એના વિશે વાત કરી લઈએ। તો હપ્તાની તારીખ જાહેર થાય તે પહેલાં જ તમામ વિગતો અપડેટ કરવી જરૂરી છે। મિત્રો જ્યારે હપ્તાની તારીખ જાહેર થાય છે તે પહેલાં જ તમારે જે વિગતો છે એ અપડેટ કરી લેવાની છે, એ જરૂરી છે। છેલ્લી ઘડીએ સુધારો કરવાથી ચૂકવણીમાં મોડું પણ થઈ શકે છે। એટલે કે તમને એમ હોય કે તારીખ જાહેર થઈ જાય ને હવે હપ્તો આવવાના માત્ર 2 કે 3 દિવસ બાકી છે ત્યારે સુધારા વધારે કરી લઈશું તો એ ઘણું મોડું થઈ શકે છે અને હપ્તો જે છે તમારા ખાતામાં અટકી જાય છે। સરકારી ઈ કેવાયસી પૂર્ણ કરવાનો હપ્તો સીધો જ ખાતામાં જમા થશે। એટલે કે સમયસર ઈ કેવાયસી કરવાથી જે છે હપ્તો સીધો જ તમારા ખાતામાં જમા થશે। ઘણા બધા ખેડૂત મિત્રો એ કેવાયસી નથી કરાવતા, તો જ્યારે સમયસર તમે કેવાયસી કરાવો છો તો જે છે સીધો જ ખાતામાં તમારા હપ્તો જમા કરવામાં આવે છે। ખેડૂતોને સહાય અંતર્ગત જે છે 2000નો હપ્તો મેળવવા માટે કેવાયસી પૂર્ણ કરવું હવે ફરજિયાત બની ગયું છે। મિત્રો 2026નો 22મો હપ્તો તમારે મેળવવો હોય તો જે છે ઈ કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત બની ગયું છે। તમારે એક ફરજિયાત કેવાયસી કરવું પડશે। નાની ભૂલ અથવા અધૂરી માહિતીના કારણે સહાય અટકી શકે છે। એટલે કે તમારી નાની ભૂલ હોય અથવા અધૂરી માહિતી હોય તો પણ તમારો એ હપ્તો અટકી જાય છે। તેથી તરત જ સત્તાવાર પોર્ટલ પર જઈને ઈ કેવાયસી અને બેંક વિગતો ચકાસવી જરૂરી છે। મિત્રો અત્યારે જ તમારે તમારા જે સત્તાવાર પોર્ટલ છે pmkisan.gov.in એના ઉપર જઈને જે ઈ કેવાયસી અને બેંકની વિગતો છે એ ચેક કરવી ખૂબ જ જરૂરી છે। યોગ્ય સમયે કાર્યવાહી કરશો તો હપ્તો સમયસર મળશે। એટલે કે તમે યોગ્ય સમયે જ કાર્યવાહી કરી લેશો તો સમયસર તમારા ખાતામાં હપ્તો જમા કરવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી હપ્તો ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં લઈને જે છે માર્ચ 2026ના વચ્ચે જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે આપણી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમનો જે 22મો હપ્તો છે અહીંયા ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈને માર્ચની વચ્ચે એટલે કે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે તમારા ખાતામાં હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે। જો કે સરકારે હજુ સુધી તેની સત્તાવાર તારીખ જાહેરાત કરી નથી। મિત્રો સરકાર દ્વારા આની કોઈ સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી। આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 2000 રૂપિયાના 3 હપ્તા એટલે કે કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો આ યોજના અંતર્ગત જે આપણા દેશના નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની આવક વધારે નથી, જેમને ખેતીલાયક જમીન વધારે નથી એવા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા એટલે કે 2000 રૂપિયાના 3 સમાન હપ્તા આપવામાં આવે છે। આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। મિત્રો આ જે રકમ છે એ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। વાત કરીએ આગળ તો ઈ કેવાયસી ન કરાવી હોય તો પૈસા અટકી શકે છે। એટલે કે તમે તમારું કેવાયસી જ ના કરાવ્યું હોય તો તમારા અહીંયા જે હપ્તા છે પૈસા છે એ અટકી શકે છે। પોર્ટલ મુજબ તમારા નોંધાયેલા ખેડૂત માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે। મિત્રો પોર્ટલ અંતર્ગત જે ખેડૂતો નોંધાયેલા છે, જે ખેડૂતોને હપ્તાનો લાભ મળે છે એમને અહીંયા કેવાયસી કરવું ખૂબ જ ફરજિયાત છે। જો તમારું ઈ કેવાયસી પેન્ડિંગ હોય તો હપ્તો અટકી શકે છે। એટલે કે તમારું અહીંયા કેવાયસી જો પેન્ડિંગ હશે તો તમારો હપ્તો અહીંયા અટકાવી દેવામાં આવશે। ખેડૂતોએ પોતે જ પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી માધ્યમથી જે છે ઈ કેવાયસી કરી શકે છે અથવા તો તમારા નજીકના કોમર્શિયલ સર્વિસ સેન્ટર સીએસસી પર જઈને પણ બાયોમેટ્રિક રીતે તમે ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો। એટલે કે ખેડૂતો હવે જાતે એમના મોબાઈલમાંથી પણ કેવાયસી કરી શકશે અથવા તો મોબાઈલમાંથી નથી ફાવતું તો તમે તમારા નજીકના કોમર્શિયલ સેન્ટર સર્વિસ સેન્ટર ઉપર એટલે કે સીએસસી ઉપર જઈને પણ તમે બાયોમેટ્રિક રીતે ફિંગર વડે અથવા તો જે છે ફેસ ઓથેન્ટિકેશન વડે તમે તમારું કેવાયસી કરાવી શકો છો। વાત કરીએ હવે આગળની
તો નવેમ્બરમાં જે છે 21મો હપ્તો આવ્યો હતો. જોવા જઈએ તો નવેમ્બરમાં આપણો જે 21મો હપ્તો આવ્યો હતો, તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. નિયમ મુજબ દર 4 મહિનાના અંતરાલ ઉપર 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ હિસાબે આગળનો હપ્તો સમયસર જે છે ફેબ્રુઆરી માર્ચ 2026માં છે. પીએમ કિસાન યોજના 2019માં શરૂ થઈ હતી ને પીએમ કિસાન યોજનામાં જે છે ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી જ તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના દ્વારા મોકલવામાં આવે છે. હાલમાં દેશભરમાં 9 કરોડથી પણ વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. મિત્રો કે હાલમાં આ દેશમાં જે છે 9 કરોડથી પણ વધારે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. વાત કરીએ આગળ, તો ખેડૂતોની આવક વધારવી એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજના નાના ખેડૂતની આવક જે છે વધારવા માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકે, બિયારણ, ખાતર અને મશીનરી ખરીદી શકે અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરી શકે. આ સંપૂર્ણ જે છે કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર દ્વારા જે છે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. કોને મળે છે આ મદદ? તો યોજનામાં જણાવે છે કે તમામ જે છે જમીનધારક ખેડૂત પરિવારોને આ લાભ મળી શકે છે. અહીં પરિવારનો અર્થ પતિ, પત્ની અને તેમના સગીર બાળકો છે, પરંતુ કેટલાક લોકો જે છે બાકાત રાખવામાં આવે છે, જેથી મદદ યોગ્ય હાથોમાં પહોંચે. તો મિત્રો, આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરી દઈશું. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.